કરાવી દેવાની. दवा वाले को फोन करा, वहाँ पूछा कितना, बोले मैं मोड़े जाऊंगा, ले लो ना 2 बोतल, मजा आएगी। आया नहीं बोले मेरे लिए तो 2 बार में सर आराम से। આજરોજ જગન્નાથ મંદિર ખાતે 149મી રથયાત્રાનું સંદર્ભે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સવારથી જ બ્લડ ડોનર્સનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે। અમદાવાદ શહેર પોલીસ ઝોન દ્વારા આયોજિત ઝોન 3 અને ઝોન 7ના તમામ પોલીસ સ્ટેશન એના શાંતિ સમિતિના સભ્યો કોમી એકતાનો રંગ બતાવવા માટે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ ડોનર્સ એમની સ્વયંભૂ રીતે ભાગ લઈ રહ્યા છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ એકતાનો રંગ બતાવે છે દર વર્ષે, એ જ રીતે આ વર્ષે પણ બતાવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી રથયાત્રા નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ એકતાનો રંગ સંદેશ સાથે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં તમામ સમાજના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકો આ બ્લડ કેમ્પના અંદર પોતે બ્લડ આપવા માટે આવે છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જ્યારે નીકળવાની છે ત્યારે દેશને એક સંદેશો આપવા, શહેરને સંદેશો આપવા માટે આજે તમામ સમાજના લોકો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યા છે। હું સૌને આવકારું છું અને જે પ્રમાણે ગુજરાતની એકતા, ભારત દેશની એકતા હંમેશા કે તમામ લોકો સાથે મળીને આ દેશને મજબૂત કરવા માટે હંમેશા પ્રયાસ કરતા હોય છે। આ એક સંદેશો જ છે કે તમામ લોકો સાથે મળીને દેશને અને રાજ્યને મજબૂત કરે, એ સંદેશા સાથે આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।